હું છું પૂનમ ઠાકોરને આજે એવા બોરસના ગામથી જીકેટીએસ કલોલના પ્રમુખ એવા ટીનાજીના ભાઈ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર જીકેટીએસ કલોલના પ્રમુખ પૂનમ ઠાકોર, ભરત ઠાકોર, તેમને મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આખી સત્ય ઘટના જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી નવા વિડીયો જોવા મળે। સૌથી પહેલાં તમારે અમારી ચેનલ પર વિડીયો બનેલો શેર કરો અને જો કે શું હતી આખી આ ઘટના। તો મિત્રો, જીકેટીએસ પ્રમુખ એવા કલોલના તેમનો મિત્રો ભરત ઠાકોર અને પૂનમ ઠાકોર બંને મળીને તેમને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને તેમના જમવાની અંદર પેલી નશેલી દવા નાખીને તેમને બે ફોન કરીને કેનાલમાં નાખી દેવામાં આવ્યો હતો। અને મિત્રો, તેમને અત્યારે ભરત ઠાકોરને પોલીસે પકડી પણ લીધા છે। અત્યારે પૂનમ ઠાકોરની કોઈ ઇન્ફોર્મેશન તેવી મળી નથી। તો મિત્રો, તમારું શું કહેવાનું મંતવ્ય છે? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો। અને આ મિત્રો, પૂનમ ઠાકોરની એક દુકાન પણ છે ભાભર તાલુકાની અંદર, તો તેમનું નામ છે પૂનમ સાડી ફેશન, તેવી તેમની દુકાન છે। તેમની પાસે એક વરના ગાડી પણ છે। તો મિત્રો, તેમજ બધા પૈસા તેઓ આ જીકેટીએસ કલોલના પ્રમુખ પાસેથી લીધા હતા અને મિત્રો તે પૈસા માટે તેઓ ખોટું કાર્ય કરતા હતા। અને તેમનો પતિનું નામ ભરત છે, તેમને એક બાળક પણ છે। તો મિત્રો, ભરત તેમની પાસે રહીને આવું ખરાબ કાર્ય કરાવતો હતો પૂનમ ઠાકોર જોડે, અને મિત્રો પૈસા માટે તે ગમે તે કરવા તૈયાર હતી પૂનમ ઠાકોર। તો મિત્રો, આ બધું પૈસાથી થતું હતું। અને મિત્રો, અત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આ તમારું શું મંતવ્ય છે? શું પૂનમ ઠાકોરને સજા મળવી જોઈએ, ભરત ઠાકોરને બંનેને? તમારું મંતવ્ય જણાવી શકશો કોમેન્ટ બોક્સની અંદર। તો મિત્રો, આ વિડીયો બને એટલો શેર કરો અને જે આ પ્રમુખ જીકેટીએસ કલોલના પ્રમુખનું જે મૃત્યુ થયું છે તેમને મિત્રો ન્યાય મળવો જોઈએ કાયદેસર। તો મિત્રો, આ અત્યારે હાલની અંદર પૂનમ ઠાકોર ક્યાં છે, શું નહીં, તે કોઈ ઇન્ફોર્મેશન હજી જાણવામાં મળી નથી। તો મિત્રો, બને એટલો વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે।